ગામે ભીષણ આગથી 5 પરિવારો બેઘર થતા આમ આદમી પાર્ટીએ તત્કાળ સહાયની કરી માંગ. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પાલા બારેલા ગામે વીજળીના શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. મોડી રાત્રે બનેલી આ ઘટનામાં એક જ પરિવારના 5 ભાઈઓના 5 મકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા, જેના કારણે 5 પરિવારો નિરાધાર બન્યા છે. આ દુર્ઘટનામાં ઘરવખરીના તમામ સામાન સહિત 4 પશુઓ બકરાના કરુણ મૃત્યુ થયા હતા. જોકે સદનસીબે પરિવારજનોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાની જાણ થતાં જ આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી નરેશ બારૈયા અને તેમની ટીમે તાત્કાલિક સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે અગ્નિથી પ્રભાવિત પરિવારોની દયનીય સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ સંજોગોમાં નરેશ બારૈયાએ ભારતીય જનતા પક્ષની સરકાર સમક્ષ પરિવારોને તાત્કાલિક ધોરણે રહેઠાણ અને આર્થિક સહાય પૂરું પાડવાની જોરદાર માંગણી કરી હતી, જેથી તેઓ ફરીથી સામાન્ય જીવન જીવી શકે. આપના નેતાએ આક્ષેપ કર્યો હતો કે ગંભીર દુર્ઘટનાના આટલા દિવસો વીતી ગયા હોવા છતાં વિસ્તારના સંસદ સભ્યો દ્વારા હજુ સુધી સ્થળની મુલાકાત લેવામાં આવી નથી. તેમણે સત્તાધારી પક્ષના જનપ્રતિનિધિઓના ઉદાસીન વલણ અંગે રોષ વ્યક્ત કર્યો હતો અને વહીવટી તંત્ર દ્વારા પીડિતોને ઝડપથી મદદ પહોંચાડવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. હાલમાં ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો છે, પરંતુ ઘરવખરી બળીને ખાખ થતા પરિવારો ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે.